મોર્નિંગ જય દ્વારકાધીશ. કેમ છો? સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. કે रोहित भाई गठिया लेने किस खुशी में गाठिया खिला रहे हो? ये दीपड़ा खिला रहा है तुम सुबह सुबह रोल मार लिए दीपड़ा का है? चलो हवा में गाठिया लेते हैं. ताकि वो किधर गया? पार्टी जिसने दिया वो घर गया. उसको नहीं खाना है? नहीं, वो खिलाता है, खाता नहीं. अरे क्या बात है. जो यार गुजरात ना मानस है यार. गाठिया बताई दो तुम लोग. वाह क्या बात है भाई. आ जाओ. चलो गाइस हमारा खावा આવ્યા ગાંઠિયા. ચેક કરો વાલી ચટણી નો ઓહો મરચા સંભારો ને. ચાલો અમે નાસ્તો કરીએ. કન્ટિન્યુ. દિલીપભાઈ માટે કઈ કેવું હોય તો કહેજો. તમે તારો વિડીયો જોશો દિલીપભાઈ. थोड़ा खाएंगे तो हो जाएगा. दीपड़ा घर गया हो तो थोड़ा खिलाना. कोई बात नहीं. हां तैयार છે. નકર આયા તો ઓલું પૂઠું એક કાપી નાની અંદર આને શું કરવાનું? આને હજી જેમ તું આવો તો આ ક્યાં નાખે? ઘરમાં? તારા ઘરમાં હા પછી એને ગંદા હે બહુ. બીજું કઈ જાય હાલો. નાઈસ. આની કોપી આમાં ઓલું હાથમાં પહેરવાનું છે. લઈ લે. એ પહેરી લે. આ વાડીમાં નાખવાનું લાગે આ બધું. આ કેટલા 300 રૂપિયા ના આવ્યું? બસ ચાલે. આમાં આવી છે ઠેલી ને. અરે અહીં રહ્યો આમાંથી કાઢી લે ને. આ ઠેલી છે ને ડ્રેસિંગ કરવાની. मतलब ग्लव्स टाइप में है ना. ముందు બાકી આ બધા ખોખા રિપેર કરી ને ઓલા બધા એ ને બદલાઈ નાખવાના. બાકી જો એ બધા હવે એક્સપાયર થઈ ગયા છે તો ખોખા બધા બદલી નાખે. એમાં બધામાં છે ને ઘરનો સામાન રાખે. કેમ કે ઘડિયાળી ઘરમાં લેવા જવું આવું બહાર આવું. એટલે ચૂલામાં જ્યાં લગીને જમવાનું બનાવવાનું ને ત્યાં લગીને બધું આમાં રાખીએ. પછી ગેસ ઉપર બનાવવાનું હોય ત્યારે બધું ત્યાં લઈ જવાનું. એટલે બને ત્યાં સુધી ચૂલા ઉપર જ બનાવીએ તો અહીં રાખી દઈએ બધું સામાન આપણે. એવું કંઈક છે. ચાલો બાકી જો ખિસકોલી નાસ્તો કરે એનો જો કેમ ખાય નહીં બધું. આવું હોય બધાને જમવાનું તો જોઈએ જ. તો એ પણ એનું ખાવાનું કમ્પ્લીટ કરે ડેલી માટે. ત્યાં હે ને ગાંઠિયા ને એવું કાંક ને કાંક આપણે નાખી દેવાનું. એટલે એ બધા જમી લઈએ આરામથી. જો જમી લો ને કોઈક નાસ્તો કરો, રોટલી ને બધું ખાઈ લઈએ. ખતરનાક હોય છે ને. કે તમને જો વાડી બતાવો. વાડી તમે જોઈ રહી છે વિડીયોમાં. તો આવું નોર્મલી આ ઘર પૂરતું વાવી દે. આમાં હે ને ડુંગળી છે, ટમેટા છે, રીંગણા છે, ધાણા છે. દેશી ધાણા પણ મસ્ત થાય કાંઈ ઘટે. મૂરા છે, પછી ઓલો પાત્રા તમને ખબર હોય તો પાત્રાનું પણ છે. એવું કંઈક પેલા અહીંયા છે ને એક વડલો હતો, ત્યાં જ મારો હિંચકો હતો. ત્યાં બેઠવાની જે મજા આવતી ને અલગ જ. આવું કંઈક આમ વ્યૂ જોવા મળતો આ સાઈડથી બધી. તો અહીંયા જે હતું ને પેલા વડલો એ શું થયો
ચોમાસામાં વરસાદ એવો પડ્યો ને કે એના મૂળિયા હોય ને હા પોચા પડી ગયા ને માથે પડ્યું જ્યાં આની માથે પડ્યું તો અહીંયા ઠેઠ આવી ગયું હતું એકવાર બહુ મસ્ત વડલો હતો ત્યાં હિંચકા ખાવામાં એટલામાં મજા આવતી એ આ જગ્યાએ જ હતો અત્યારે તેવું કંઈ છે નહીં બાકી ત્યાં વાવતા નહીં અત્યારે બધું વાવી દીધું એમાં તો એવા થઈ ચાલો આજે હું તમને ફોર્મ બતાવું આપણે ચાલો ભાઈ લાઈટ એટલી જ છે કે એક જ છે તો જેમાં આપણે કાંઈક હોમ ટૂર છે જોઈ લે આ રીતનું અમારે પણ હોય છે કબાટ ને એવું બધું છે અહીંયા આપણું એટલું લાઈટ છે બાકી આ બધું તમને બતાવી દેવાનું જોઈ લેવા અહીંયા હરફ નીકળો તો બાકી આ અરીસા છે ને આ બધું આમાં વધારે પડતી બોટલો ખાલી છે બાકી આ બધા કારીગરી છે ભાઈની કરેલી છે આપણું મંદિર છે જય માતાજી જય ચાવનમાં આ અરીસો ફિટ કરેલો છે કંઈક આવો તો આવું કંઈક છે આપણું હોમ ટૂર થઈ લે બાકી મારો રૂમ બતાવો હમણાં ચાલો કરી દે હા હા આપણો રૂમ બતાવો તમને ચાલો કેવો છે આપણો રૂમ બાકી બહારથી આવું કંઈક વ્યૂ છે આપણું હિંચકો ગાડી ને એ બધું ચાલો આવો કંઈક આ આપણો દરવાજો કેવો મસ્ત મોર છે અને આ એક સસ્તો કેમેરો એમાંથી આમાં દેખાય કે નહીં જોવું આપણે બાકી આ પીડ્યો પતંગ હજી પીડી પંખો દેન આ લાઇટ યુઝ કરતો હોય બેસિકલી એન્ડ આ મારું બેડ છે ને આ ભાઈનું બેડ છે આપણે જો ઓલું 1K દેખાય 1K એક પડી ગયા યુટ્યુબમાં કરી નાખો એટલે યુટ્યુબ માટે આ લઈએ હા યુટ્યુબમાં 1K કરાવી દો બધા તો આવો કાંક આપણો રૂમ છે રહેવાનો છે જોઈ લે ચાલો કન્ટિન્યુ તો એવું બધું છે આપણું જીમનો સામાન પડ્યો છે એવું બધું ટ્રાયપોડ દેખાતો હોય તમને ચાલો કન્ટિન્યુ લાગે અરીસામાં જોઈ લે વાર મસ્ત લાગે છે વાળ કેવાક લાગે છે કમેન્ટ કરી દેજો કાંઈ ઘટે નહીં ચાલો આવું કાંક રહેવાનું છે આપણું બહારથી જોઈ લે આ બહુ જૂના મકાન છે આ તો આ હતું આ તો અમે બનાવેલું છે જે દેખાય ને એ બનાવ્યું હતું આપણે તો એવું કાંઈક આપણું હોમ ટૂર છે બાકી બહારથી બધું કેવું મસ્ત વ્યૂ દેખાય જોઈ લઈએ એકવાર મજા આવે આમ તો ગામડામાં રહેવાની એવું કાંઈ ઘટે નહીં ચાલો કન્ટિન્યુ વાત કરું ગ્રીનરીની બધી સાઈડ તમે જુઓ ગ્રીનરી જ દેખાય ગ્રીનરી 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 પપ્પા ગયા હતા સામાન લેવા માટે શું લેતા અમે કરિયાણું ને શાકભાજી હા રીંગણા ચાલો આવો કાંક સામાન લેતા સ્પ્રે સ્પ્રે સારો આવે ટ્રાય કરીએ ચાલો ઘરનો સામાન લેતા એટલે કંઈક હા દેશી લઈ લીધા 30 રૂપિયાના હું ટમેટા ટમેટા દેશી હે હા બોલ લઈ લીધું ચાલો તો એટલો સામાન લેતા બહુ મિક્સિંગ ના કરાય એક ગમે એકનું શાક બનાવે એકનો સ્વાદ ન આવે એટલો બધો મિક્સ કરો ને શાક રીંગણા બટેટા ને સિંગ કરવાના ચાલો રીંગણા બટેટા ડેલી માટે સરકારી ભોજન ચાલો કન્ટેન્ટ સરકારી જ કહે ને રીંગણા બટેટા એ શું છે મમ્મી હે થઈ ગયું મોટું એક જ છે કે એક રીંગણું ઉઈ ગયું હતું કાપી નાખ્યું આપણે શાક કરવા હતું
હાવ નાના નાના ધાણા લાગે કા યાર દેશી હોય ને નાના જ હોય. હા ચાલો ખીર ને પૂરીનો પ્રોગ્રામ કરી નાખ્યો તો જો વાહ ભાઈ ખીર ને પૂરી ચાલો અમે ખાઈ લઈએ હું મળું તમને સવારે ચાલો કન્ટિન્યુ ગુડ મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં ચાલો એક્સરસાઇઝ પગની કરાવે હે ભાઈ ચાલો ઓહો તાર હાઈનો અમે ગયા સમજ્યા માપ લેવા વેપતા છોકરી હે ને જાનવર આવતા હતા ને એક છોકરી છે ને ફોનમાં વાત કરતી હતી છોકરીએ ઠોકી નામ સરી ગયું જાનવર પછી પોલીસ વાળા બધા આવ્યા ને પછી બિચારો વાંકું કોઈનો હતો નહીં છોકરીનો વાંક હતો જાન સમજ્યા ઠોકાઈ ગઈ ઓલો ખટારાવાળો આવતો હતો સમજો મારો ભાઈ ખટારાવાળો સીપી નાખવાનો હતો રહી ગયો વાઇટ પાડી હતી મેં વાઇટ પોલીસમાં ધ્યાન રાખે બહુ જાણ પછી મેં પછી મોબાઈલ દીધો આને પછી પતી ગયું પછી વહી ગયા બધે સમાધાન થઈ ગયું પગ ભાંગી ગયા છોકરીનો હે એ ફોનમાં વાત કરતી હતી. ફોનમાં વાત કરતી હતી કોઈ ધ્યાન રાખે guys, બહુ ધ્યાન રાખવું જોઈએ બહુ ધ્યાન રાખવું પડે ભાઈ છોકરી આટી પડી ગઈ મોર બોલી ગયા ચલો ગાઈસ આ વ્લોગ આ લગીને રાખીએ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બાય